તો મિત્રો આજે સવારના 8:30 વાગે હું પાછો આવી ગયો છું મારી ગાડીએ. આ નળકાવરો સર્કલ ભુજ. શેઠનો ફોન આવ્યો તો ગાડી ભરવા જવાની, ત્યાં જવાનું એ કાંઈ ખબર નથી. આપણે શેઠિયાનો ફોન આવી ગયો ને આપણે હાલ્યા છે અહીંયા હવે મુંદ્રા જઈ ડીપોર્ટ સર્કલ ને હું પછી પૂછા કરશું શું છે ને શું નથી. ભાઈ આપણે ગાડી ભરવાની હતી મુંદ્રા ને મને લાગે વરસાદ પડે છે બહુ, એટલે આજે ગાડી ન ભરાય એવું લાગે છે. આ તમે જોઈ શકો છો, આ અમારું કચ્છ ભાઈ લીલો ને છમ. તો મિત્રો હું પહોંચી આવ્યો છું મુંદ્રા ટી પોઈન્ટ સર્કલ. ફાઇનલ પાલટી વાળો આવી ગયો છે. આપણે આવ્યા છીએ કાંટો કરાવવા. આ મુંદ્રાનો કાંટો છે એલાઇટ. તો મિત્રો કાલે આપણી ગાડી ભરાણી નથી, આજે હવે બપોર પાછળ ભરાવાનું ચાલુ થાય. આપણે આવી ગયા જમવા. આપણું જમવાનું ફાઇનલી આવી ગયું છે. હવે આપણે જમશું મસ્ત મજાનો સેવનો. હું મિત્રો પાછો આવી ગયો તો મારી ગાડીએ. ગાડી ભરાણી કેટલી છે એ હવે જોઈએ અમે. આજે તો ગાડી નીકળી જશે, કાલે રહી ગઈ હતી, આજે નીકળશે. પછી જોઈએ ક્યાં જાય છે. મિત્રો હું પહોંચી આવ્યો સામઠિયારી ટોલ નાકે ને વરસાદ અહીંયા છે ફૂલ ને હું મુંદ્રાથી નીકળ્યો ત્યારે પણ વરસાદ હતો, એના લીધે બીજો વિડીયો બનાવી ન શક્યો. આ તમે જોઈ શકો છો ગાડીમાંથી પાણી પડે. મિત્રો હું કાલ રાતથી આવ્યો છું ને આપણે રાતના બેટરીનો થર્મીટર બળી ગયો છે, એટલે હવે એને બનાવવું પડશે. પણ ભાઈ કને ગયો તો એ ભાઈએ ના પાડી હતી કલાક રહીને આવજો. સામઠિયારી ટોલ નાકે અહીંયા પહોંચી આવ્યો. હું ભાઈ કને ગયો તો ભાઈએ મને કીધું બેટરી ખોલીને લેતા આવો. આ તમે જોઈ શકો છો બેટરીનો ટર્મીટર આખો ભરી ગયો, એટલે બેટરીનો ખૂંટો આખો ભરી ગયો છે. હવે એ આપણે બનાવવા જવાનું. નવી ટેકનોલોજી લાગી ની તપેલીમાં સીઓ ગરમ કરવાનો વાટકી રહી ને એ ગાયબ થઈ ગઈ. મિત્રો આપણે ગાડી ચાલુ કરીને બેટરી ફિટ કરી ને આપણે નીકળી ગયા છીએ. હવે ડાયરેક્ટ પહોંચીએ હિંમતનગર જવાનું હોય આપણે. આ સામઠિયારી પુલિયો. સામઠિયારીથી નીકળીને આપણો પહેલો સ્ટોપ પપરાલા ચેકપોસ્ટ. અહીંયા કને ચાની હોટલ, આપણે ચા પીવા જશું. ચા પીને નીકળ્યા બાદ મોસમ એવો મસ્તીનો હતો, પણ ભગવાનને વરસાદ મોકલી દીધો. તમે જોઈ શકો ફૂલ વરસાદ ચાલુ. વાઇફરનું કામ નથી હવે તો. કાકા ભાઈ હાલ્યા પરમિટ જમા કરાવવા. સરકારી અધિકારી કોઈ પણ આમ તમને નથી કીધું કે ભાઈ તમે આમ શું કરો છો, કેમ કે ભાઈ લીગલી હાલે છે એટલે કોઈ કહેતો નથી. ટોલ નાકે અત્યારે વરસાદ બંધ થઈ છે, પણ આ તમે જોઈ શકો ગાડીમાંથી પાણી પડે છે. એ તો સારો છે કે બીજો કાંઈ કિંમતી માલ ભરેલો નથી ને. પાલટી વાળો પૈસા તો પછી લે પણ પહેલા મારે. ભાઈ આપણે ગુજરાત પરમિટ જમા કરાવી આવ્યા છીએ. હવે હાથ જોડી ને બે વિનંતી કરી આવ્યા છીએ કે ભાઈ હવે અમારો ટોલ નાકો ઓછો કાપજો, કેમ કે અમે ગુજરાતમાં આવીએ છીએ. હવે આપણે ચલો નહીં શુદ્ધ ગુજરાતી હાલો. મિત્રો હું રાધનપુર સિટી પહોંચી આવ્યો છું. આપણે જવાનું છે હિંમતનગર. આ પુલિયામાંથી ડાયરેક્ટ ડ્રાઈવર સાઈડ મહેસાણા થઈને હિંમતનગર. મિત્રો વરસાદની સિઝન છે, જેમ તમે વાહન આંકો તેમ ધ્યાનથી આંકો. આ જો એક્સિડન્ટ જોજો ટેલરની આખાની બહાર નીકળી ગઈ છે. તો હું મિત્રો પહોંચી આવ્યો તો હિંમતનગર. બાલટી વાળો આવી ગયો છે. આપણે ભાઈ હાલ્યા કાંટો કરાવવા. આપણે ભાઈ નીકળી ગયા ને ખાલી કરવા. હવે ડાયરેક્ટ જવાનો છે કાંટે. તો મિત્રો આપણે કાંટો કરાવવાનો હતો ને આપણે કાંટે પહોંચી આવ્યા છીએ. તમે આ જોઈ શકો છો ઉમા વે બ્રિજ કાંટો છે હિંમતનગર. મિત્રો આપણે ગાડી ખાલી કરવા લગાડી દીધી છે. હવે ગાડી આપણી ખાલી. હવે આપણે પછી નેક્સ્ટ વિડીયોમાં મળશું. ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો.